આપણે મત્સ્ય પુરાણના 9મા દિવસની કથાને આગળ વધારીએ। આ જોઈને શર્મિષ્ઠાએ તેને કૂવામાં ધકેલી દીધી અને હવે તે ડૂબીને મરી ગઈ હશે। આવું સમજીને પાપમય વિચારવાળી શર્મિષ્ઠા નગરમાં પાછી આવી। તે ક્રોધના આવેશમાં હતી, તેથી દેવયાની તરફ જોયા વિના ઘરે ચાલી ગઈ। ત્યારબાદ નહુષના પુત્ર યયાતિ તે સ્થાન પર આવ્યા। તેમના રથના ઘોડા પણ થાકી ગયા હતા। તેઓ સ્વયં પણ થાકના કારણે ઢીલા થઈ ગયા હતા। તેઓ એક હિંસક પશુને પકડવા માટે તેની પાછળ પાછળ આવ્યા હતા અને તૃષાથી આતુર હતા। યયાતિ તે પાણી રહિત કૂવાને જોવા લાગી। ત્યાં તેમણે અગ્નિજ્વાળા જેવી એક તેજસ્વી કન્યા જોઈ, જે દેવાંગના જેવી સુંદર હતી। તેના પર દ્રષ્ટિ પડતા નૃપશ્રેષ્ઠ યયાતિએ પહેલાં મધુર વચનો દ્વારા શાંત ભાવે તેને આશ્વાસન આપ્યું અને પૂછ્યું, સુમધ્યે, તમે કોણ છો? તમારું મુખ બહુ સુંદર છે। તમારી અવસ્થા પણ હજી વધારે લાગતી નથી। તમારા કાનોમાં મણિમય કુંડળ અત્યંત સુંદર અને ચળકતા છે। તમે કોઈ ઘોર ચિંતામાં લાગો છો। વ્યાકુળ થઈને ઊંડા શ્વાસ કેમ લઈ રહી છો? ઘાસપાનથી ઢંકાયેલા આ કૂવામાં કઈ રીતે પડી ગઈ? તમે કોની પુત્રી છો? બધું સાચે સાચું જણાવો। દેવયાની બોલી, જે દેવતાઓ દ્વારા મારવામાં આવેલા દૈત્યોને પોતાની વિદ્યાના બળથી જીવતા કરે તે શુક્રાચાર્યની હું પુત્રી છું। ખરેખર આપ મને ઓળખતા નથી? મહારાજ, લાલ નખ અને આંગળીઓથી યુક્ત આ મારો જમણો હાથ છે। તેને પકડીને આપ આ કૂવામાંથી મારો ઉદ્ધાર કરો। હું જાણું છું કે આપ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ નરેશ છો। એ પણ હું જાણું છું કે આપ પરમ શાંત સ્વભાવના પરાક્રમી તથા તપસ્વી વીર છો। તેથી આ કૂવામાં પડેલી મુજ અબડાનો આપ ઉદ્ધાર કરો। સોનકજી કહે છે કે શતાનિક ત્યારબાદ નહુષપુત્ર યયાતિએ દેવયાનીને બ્રાહ્મણ કન્યા જાણીને તેનો જમણો હાથ પોતાના હાથમાં લઈને તેને તે કૂવામાંથી બહાર કાઢી। આ પ્રમાણે ત્વરાથી તેને તે કૂવામાંથી બહાર કાઢીને રાજા યયાતિ સુંદરી દેવયાનીની અનુમતિ લઈને પોતાના નગરમાં ચાલ્યા ગયા। નહુષ નંદન યયાતિના ચાલ્યા ગયા પછી સતી સાધ્વી દેવયાનીએ શોક સંતપ્ત થઈને પોતાની સામે આવેલી ધાઈ ધૂર્ણિકાને કહ્યું। દેવયાનીએ કહ્યું કે ધૂર્ણી, કે તમે તુરત ઝડપથી અહીંથી જાઓ અને શીઘ્ર મારા પિતાજીને બધી વાત કહી દો। હવે હું રાજાના નગરમાં પગ નહીં મૂકું। શૌનકજી કહે છે કે શતાનિક દેવયાનીની વાત સાંભળીને ધૂર્ણિકા તુરત અસુરરાજના મહેલમાં ગઈ અને ત્યાં શુક્રાચાર્યને જોઈને ધ્રુજતા શરીરથી તેમને બધી વાત કહી દીધી। તેણે કહ્યું કે મહાપ્રાજ્ઞ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા દ્વારા દેવયાનીને વનમાં મારી નાખવા જેવી કરી દેવામાં આવી છે। પોતાની પુત્રીને શર્મિષ્ઠા દ્વારા મૃતતુલ્ય સાંભળીને શુક્રાચાર્ય બહુ શીઘ્રતાથી નીકળ્યા અને બહુ દુઃખી થઈને તેને વનમાં શોધવા લાગ્યા। ત્યારબાદ વનમાં દેવયાનીને જોઈને શુક્રાચાર્ય બંને હાથથી ઉઠાવીને તેને હૃદયે લગાવી દીધી અને કહ્યું કે બેટી, બધા લોકો પોતાના દોષ અને ગુણોથી અશુભ યા શુભ કર્મોથી સુખી દુઃખી થાય છે। એવું લાગે છે કે તમારાથી કોઈ ખોટું કામ થઈ ગયું હતું, જેનું તમે આ રીતે પ્રાયશ્ચિત કર્યું છે। દેવયાની બોલી, પિતાજી, મને મારા કર્મફળથી છુટકારો મળે કે ન મળે, આપ મારી વાત ધ્યાનથી સાંભળો। વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ આજે મને જે કંઈ કહ્યું છે એ સાચું છે। તે કહે છે કે હું ભાટોની જેમ દૈત્યોના ગુણ ગાયા કરું છું। વૃષપર્વાની લાડલી શર્મિષ્ઠા ક્રોધથી લાલ આંખો કરીને આજે મને આ પ્રમાણે અત્યંત ઉગ્ર અને કઠોર વચન કહી રહી હતી। દેવયાની, તું સ્તુતિ કરનાર, દરરોજ ભીખ માગનાર અને દાન લેવાવાળાની બેટી છે અને હું તો તે મહારાજની પુત્રી છું જેમની તમારા પિતા સ્તુતિ કરે છે, જે સ્વયં દાન આપે છે અને કોઈની પાસેથી કંઈ પણ લેતા નથી। વૃષપર્વાની બેટી શર્મિષ્ઠાએ આજે મને આવી વાત કહી છે। કહેતા કહેતા તેની આંખો લાલ થઈ ગઈ હતી। તે અતિ ઘમંડથી ભરેલી હતી। तात, જો ખરેખર હું સ્તુતિ કરનાર અને દાન લેનારની બેટી છું તો હું શર્મિષ્ઠાને પોતાની સેવાઓ દ્વારા પ્રસન્ન કરીશ। આ વાત મેં મારી સખીને કહી હતી। મારા આ પ્રમાણે કહેવા છતાં પણ અત્યંત ક્રોધ ભરેલી શર્મિષ્ઠાએ તે નિર્જન વનમાં મને પકડીને કૂવામાં ધકેલી દીધી। ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ। શુક્રાચાર્યે કહ્યું કે દેવયાની, તું સ્તુતિ કરનારા, ભીખ માગનારા યા દાન લેવાવાળાની બેટી નથી। તું તે પવિત્ર બ્રાહ્મણની પુત્રી છે જે કોઈની સ્તુતિ કરતો નથી અને જેની બધા લોકો સ્તુતિ કરે છે। આ વાતને વૃષપર્વા, દેવરાજ ઇન્દ્ર તથા યયાતિ જાણે છે। નિર્દ્વંદ અચિંત્ય બ્રહ્મ જ મારું ઐશ્વર્યયુક્ત બળ છે। ત્યાર પછી આવે છે 28મો અધ્યાય, શુક્રાચાર્ય દ્વારા દેવયાનીને સમજાવી અને દેવયાનીનો અસંતોષ। શુક્રાચાર્યે કહ્યું કે બેટી દેવયાની, તમે આ નિશ્ચય જાણો, જે મનુષ્ય સદા બીજાના કઠોર વચન, બીજા દ્વારા કરવામાં આવેલી નિંદાને સહી લે છે, તેણે માનો આ સંપૂર્ણ જગત પર વિજય પ્રાપ્ત કરી લીધો। જે ઉગસેલા ક્રોધને વશ કરી લે છે તે જ સત્પુરુષો દ્વારા પ્રશંસનીય છે। દેવયાની, જે ઉત્પન્ન થયેલા ક્રોધને તુરત ક્ષમા દ્વારા ત્યાગી દે છે તે જ શ્રેષ્ઠ પુરુષ છે। જે શ્રદ્ધાપૂર્વક ધર્મનું આચરણ કરે છે, કઠોરથી કઠોર નિંદા સહન કરી લે છે અને અન્યના સતાવવા છતાં દુઃખી થતા નથી, તે બધા પુરુષાર્થોનું સુદૃઢ પાત્ર છે। એક વ્યક્તિ જે 100 વર્ષો સુધી દરેક માસમાં અશ્વમેઘ યજ્ઞ કરતો રહે છે અને બીજો જે કોઈના પર પણ ક્રોધ કરતો નથી, તે બંનેમાં ક્રોધ ન કરનાર જ શ્રેષ્ઠ છે। અબોધ બાળક અને બાલિકાઓ અજ્ઞાનવશ આપસમાં જે વેર વિરોધ કરે છે તેનું અનુસરણ સમજદાર મનુષ્ય કરવું ન જોઈએ, કેમ કે તે નાદાન બાલક બીજાના બળાબળને જાણતા નથી।
દેવયાની બોલી, પિતાજી, જો કે હું હજી નાદાન બાલિકા છું, તેમ છતાં ધર્મ અધર્મના ભેદને સમજું છું. ક્ષમા અને નિંદાના પ્રભાવ અને નિર્બળતાનું પણ મને જ્ઞાન છે, પરંતુ જે શિષ્ય હોઈને પણ શિષ્યોચિત વર્તાવ કરતો નથી, પોતાનું હિત ચાહનાર ગુરુએ તેની ધૃષ્ટતા માફ કરવી ન જોઈએ. તેથી આ તુચ્છ આચાર વિચારના દાનવો સાથે રહેવું મને સારું લાગતું નથી. જે પુરુષ બીજાના સદાચાર અને કુળની નિંદા કરે છે, તે પાપી વિચારવાળા મનુષ્યોમાં કલ્યાણકામી સમજદાર વ્યક્તિએ રહેવું ન જોઈએ. જે લોકો આચાર વ્યવહાર અથવા કુલીનતાની પ્રશંસા કરતા હોય તેવા સાધુ પુરુષોની સાથે રહેવું જોઈએ, અને તેઓ નિવાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાત વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ અતિ ભયંકર દુર્વચન કહ્યું છે. તે મારા હૃદયને એ રીતે વલોવી રહ્યું છે જેમ અગ્નિ પ્રગટ કરવાની ઈચ્છાવાળો પુરુષ અરણિકાશનું મંથન કરે છે. આનાથી વધીને મહાન દુઃખની વાત હું ત્રણેય લોકમાં બીજી કોઈ માનતી નથી. જે સ્વયં શ્રીહીન હોવા છતાં શત્રુઓની અઢળક લક્ષ્મીની ઉપાસના કરે છે, તે દુઃખી મનુષ્યનું તો મરી જવું જ સારું છે. ત્યાર પછી આવે છે 29મો અધ્યાય. શુક્રાચાર્યએ વૃષપર્વાને ધમકાવો તથા તેને છોડીને જવા માટે તૈયાર થવો, અને વૃષપર્વાના આદેશથી શર્મિષ્ઠાએ દેવયાનીની દાસી બનીને શુક્રાચાર્ય તથા દેવયાનીને સંતુષ્ટ કરવા. સોનકજી કહે છે કે શતાનિક દેવયાનીની વાત સાંભળીને ભૃગુશ્રેષ્ઠ શુક્રાચાર્ય બહુ જ ક્રોધે ભરાઈને વૃષપર્વા પાસે ગયા. તે રાજસિંહાસન પર બેઠા હતા. શુક્રાચાર્યજીએ કંઈ પણ વિચાર્યા વિના આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો કે રાજન, જે સંસારમાં અધર્મ કરવામાં આવે છે તેનું ફળ તુરત મળતું નથી. જેમ ગાયની સેવા કરવાથી ધીરે ધીરે થોડા સમય બાદ વિયાય છે અને દૂધ આપે છે, અથવા ભૂમિને ખેડી વાવીને બીજ નાખવાથી થોડા સમય બાદ છોડ થાય છે અને થોડા સમય બાદ ફળ આપે છે, તે જ પ્રમાણે કરવામાં આવેલ અધર્મ ધીરે ધીરે મૂળ કાપી નાખે છે. તે દુષ્પરિણામ પોતાના કે પોતાના પુત્ર પૌત્રો પર ન દેખાય તો આગળની પેઢીઓ પર અવશ્ય પ્રગટ થાય છે. જે ખાવામાં આવેલું ભારે ભોજન તુરત નહીં તો થોડીવાર પછી અવશ્ય જ પેટમાં ઉપદ્રવ કરે છે, તે જ પ્રમાણે કરવામાં આવેલું પાપ પણ પોતાનું ફળ અવશ્ય આપે છે. રાજન, અંગિરાનો પુત્ર કચ્છ વિશુદ્ધ બ્રાહ્મણ છે. તે સ્વભાવથી જ નિષ્પાપ અને અધર્મજ્ઞ છે, તથા તે સમયે મારા ઘરમાં રહીને નિરંતર મારી સેવામાં રહેતો હતો, પરંતુ તમે તેનો વારંવાર વધ કરાવ્યો હતો. વૃષપર્વાને, ધ્યાનથી મારી વાત સાંભળી લો. તમારા દ્વારા પહેલા વધને યોગ્ય નથી એવા બ્રાહ્મણનો વધ કરવામાં આવ્યો છે, અને હવે મારી પુત્રી દેવયાનીનો પણ વધ કરવા માટે તેને કૂવામાં ધકેલી દેવામાં આવી છે. આ બંને હત્યાઓના કારણે હું તમારી અને તમારા ભાઈ બંધુઓનો ત્યાગ કરીશ. રાજન, તમારા રાજ્યમાં અને તમારી સાથે હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. દૈત્યરાજ, આજે હું તમારા જેવા મિથ્યાભિષાથી દૈત્યને સારી રીતે સમજી શક્યો છું. તમે તમારી પુત્રીના ઉદ્ધત સ્વભાવની ઉપેક્ષા કેમ કરી રહ્યા છો? વૃષપર્વા બોલ્યા કે ભૃગુનંદન, આપે મારી જાણમાં કદી અનુચિત યા મિથ્યા ભાષણ કર્યું નથી. આપમાં ધર્મ અને સત્ય સદા પ્રતિષ્ઠિત છે, તેથી આપ અમારા પર કૃપા કરીને પ્રસન્ન થાઓ. ભાર્ગવ, જો આપ અમને છોડીને ચાલ્યા જશો તો હું તુરત સમુદ્રમાં પ્રવેશ કરી જઈશ, કેમ કે મારા માટે પછી બીજી કોઈ ગતિ નથી. શુક્રાચાર્યએ કહ્યું કે અસુરો, તમે બધા સમુદ્રમાં ઘૂસી જાઓ અથવા ચારે દિશાઓમાં ભાગી જાઓ. હું મારી પુત્રી પ્રત્યે કરેલો અપ્રિય વર્તાવ સહી શકું એમ નથી, કેમ કે તે મને અત્યંત પ્રિય છે. તમે દેવયાનીને પ્રસન્ન કરો, કેમ કે તેમનામાં જ મારા પ્રાણ સ્થિત છે. તેના પ્રસન્ન થવાથી ઇન્દ્રના પુરોહિત બૃહસ્પતિની જેમ હું તમારા યોગક્ષેમનું વહન કરતો રહીશ. વૃષપર્વા બોલ્યા કે ભૃગુનંદન, અસુરેશ્વરોની પાસે અત્યારે જે કંઈ સંપત્તિ તથા હાથી ઘોડા વગેરે પશુધન છે, તેના તથા મારા પણ આપ સ્વામી છો. શુક્રાચાર્યે કહ્યું કે મહાન અસુર દૈત્યરાજુનો જે કંઈ ધન વૈભવ છે, જો તેનો હું સ્વામી છું તો તેના દ્વારા આ દેવયાનીને પ્રસન્ન કરો. સોનકજી કહે છે કે શતાનિક, ત્યાર પછી શુક્રાચાર્યજી તુરત જ રાજા વૃષપર્વાની સાથે પોતાની પુત્રી દેવયાની પાસે ગયા અને તેને કહ્યું કે સુભગે, તમારી વાત પૂરી થઈ ગઈ. ત્યારે દેવયાનીએ કહ્યું કે તાત ભાર્ગવ, આપ રાજાના ધનના સ્વામી છો. હું આ વાત આપના કહેવાથી માનીશ નહીં. રાજા સ્વયં કહે તો વિશ્વાસ થશે. વૃષપર્વા બોલ્યા કે પવિત્ર મુસ્કાનવાળી દેવયાની, તમે જે વસ્તુને પ્રાપ્ત કરવા ચાહો છો તે અત્યંત દુર્લભ હોય તો પણ હું તમને અવશ્ય આપીશ. દેવયાનીએ કહ્યું કે હું ઈચ્છું છું કે શર્મિષ્ઠા 1000 કન્યાઓની સાથે મારી દાસી બનીને રહે, અને પિતાજી જ્યાં મારા લગ્ન કરે ત્યાં પણ તે મારી સાથે જાય. આ સાંભળી વૃષપર્વાએ ધાવને કહ્યું કે ધાત્રી, તમે તુરત જઈને શર્મિષ્ઠાને અહીં બોલાવી લાવો અને દેવયાનીની જે વસ્તુની ઈચ્છા હોય તેને તે પૂરી કરો. સોનકજી કહે છે કે ત્યારે ધાત્રીએ શર્મિષ્ઠાની પાસે જઈને કહ્યું કે ભદ્રે, શર્મિષ્ઠે, ઉઠો અને પોતાના જ્ઞાતિભાઈઓને સૂંપ પહોંચાડો. પાપરહિત રાજકુમારી આજે શુક્રાચાર્ય દેવયાનીના કહેવાથી પોતાના શિષ્યો યજમાનોને ત્યાગી રહ્યા છે, તેથી દેવયાનીની જે ઈચ્છા હોય તે તમારે પૂરી કરવી જોઈએ. સુશોભને તમને દેવયાનીની દાસી બનાવી છે. શર્મિષ્ઠા બોલી કે જો આ પ્રમાણે દેવયાનીને માટે શુક્રાચાર્યજી મને બોલાવી રહ્યા છે તો દેવયાની જે કંઈ ઈચ્છે તે બધું આજથી હું કરીશ. મારા અપરાધથી ન તો શુક્રાચાર્યજી ક્યાંય જાય અને ન દેવયાની, પણ મારા કારણે તેઓ અન્યત્ર જવાનો વિચાર ન કરે. શૌનકજી કહે છે કે શતાનિક, ત્યારબાદ પિતાની આજ્ઞાથી શર્મિષ્ઠા પાલખી પર બેસીને તુરત જ રાજધાનીથી બહાર નીકળી. તે સમયે તેની સાથે 1000 કન્યાઓ હતી. શર્મિષ્ઠા બોલી, દેવયાની, હું 1000 દાસીઓને સાથે તમારી
દાસી બનીને સેવા કરીશ અને તમારા પિતા જ્યાં પણ તમારા લગ્ન કરશે હું અવશ્ય તમારી સાથે આવીશ. દેવયાનીએ કહ્યું કે અરે, હું તો સ્તુતિ કરનારા અને દાન લેનાર ભિક્ષુકની પુત્રી છું અને તમે તે મોટા બાપની બેટી છો જેની મારા પિતા સ્તુતિ કરે છે. પછી મારી દાસી બનીને કઈ રીતે રહેશો? શર્મિષ્ઠા બોલી કે જે કંઈ પણ ઉપાયથી સંભવ થાય પોતાના વિપદગ્રસ્ત જાતિભાઈઓને સુખી કરવા જોઈએ. તમારા પિતા જ્યાં તમને આપશે ત્યાં હું પણ તમારી સાથે આવીશ. શૌનકજી કહે છે કે નૃપશ્રેષ્ઠ જ્યારે વૃષપર્વાની પુત્રીએ દાસી બનવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે દેવયાનીએ પોતાના પિતાને કહ્યું. દેવયાનીએ કહ્યું કે પિતાજી, હવે હું નગરમાં પ્રવેશ કરીશ. દ્વિજશ્રેષ્ઠ, હવે મને વિશ્વાસ થઈ ગયો કે આપના વિજ્ઞાન અને આપની વિદ્યાનું બળ અમોઘ છે. શૌનકજી કહે છે કે શતાનિક પોતાની પુત્રી દેવયાનીના આમ કહેવાથી મહાયશસ્વી દ્વિજશ્રેષ્ઠ શુક્રાચાર્ય સમસ્ત દાનવો દ્વારા પૂજિત અને પ્રસન્ન થઈને નગરમાં પ્રવેશ કરવો. ત્યાર પછી આવે છે 30મો અધ્યાય. સખીઓ સહિત દેવયાની અને શર્મિષ્ઠાનો વનવિહાર, રાજા યયાતિનું આગમન, દેવયાની સાથે વાતચીત તથા વિવાહ. શૌનકજી કહે છે કે નૃપશ્રેષ્ઠ ત્યારબાદ ઘણા સમય પછી ઉત્તમ વર્ણવાળી દેવયાની ફરી તે જ વનમાં વિહાર માટે ગઈ. તે સમયે તેની સાથે 1000 દાસીઓ સહિત શર્મિષ્ઠા પણ સેવામાં ઉપસ્થિત હતી. વનમાં તે જ પ્રદેશમાં જઈને તે બધી સખીઓ સાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક ઈચ્છાનુસાર વિચારવા લાગી. તે બધી વિવિધ પ્રકારની ક્રીડાઓ કરતી રહીને આનંદમગ્ન થઈ ગઈ. તેઓ ક્યારેક વસંતના પુષ્પોના મકરંદનું પાન કરતી, ક્યારેક વિવિધ પ્રકારના ભોજ્ય પદાર્થોનો સ્વાદ લેતી અને ક્યારેક ફળ ખાતી હતી. આ દરમિયાન સ્વેચ્છાથી નહુષપુત્ર રાજા યયાતિ પુનઃ શિકાર માટે ખેલવા માટે તે જ સ્થાન પર આવી ગયા. તેઓ પરિશ્રમના કારણે બહુ થાકી ગયા હતા અને જળ પીવા ઈચ્છતા હતા. તેમણે દેવયાની, શર્મિષ્ઠા તથા અન્ય યુવતીઓને પણ જોઈ. તે બધા પીવા યોગ્ય રસનું પાન કરી રહી હતી. રાજાએ પવિત્ર મુસ્કાનવાળી દેવયાનીને ત્યાં એક સુંદર આસન પર બેઠેલી જોઈ. તેના રૂપની કોઈ તુલના નહોતી. તે સુંદરી તે સ્ત્રીઓની મધ્યમાં બેઠી હતી અને શર્મિષ્ઠા તેની ચરણ સેવા કરી રહી હતી. યયાતિએ પૂછ્યું કે 2000 કુમારી સખીઓની મધ્યમાં બેઠેલી કન્યા, હું તમારા બંનેના ગોત્ર અને નામ પૂછી રહ્યો છું. શુભે તમે બંને પોતાનો પરિચય આપો. દેવયાની બોલી, મહારાજ, હું સ્વયં પરિચય આપું છું. આપ મારી વાત સાંભળો. અસુરના જે સુપ્રસિદ્ધ ગુરુ શુક્રાચાર્ય છે, મને તેમની પુત્રી જાણો. આ દાનવરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા મારી સખી અને દાસી છે. હું લગ્ન પછી જ્યાં જઈશ ત્યાં મારી સાથે જશે. યયાતિ બોલ્યા કે સુંદરી, આ અસુરરાજની રૂપવતી કન્યા સુંદર ભ્રુકુટીવાળી શર્મિષ્ઠા તમારી સખી અને દાસી કઈ રીતે થઈ એ જણાવો. આ સાંભળવાની મારી બહુ ઈચ્છા છે. દેવયાની બોલી, નૃપશ્રેષ્ઠ, બધા લોકો દેવના વિધાનનું જ અનુસરણ કરે છે. આને પણ ભાગ્યનું વિધાન માનીને સંતોષ કરો. આ વિષયની વિચિત્ર ઘટનાઓ પૂછશો નહીં. આપનું રૂપ અને વેશ રાજા જેવો છે અને આપ શુદ્ધ સંસ્કૃત ભાષા બોલી રહ્યા છો. મને બતાવો, આપનું નામ શું છે? આપ ક્યાંથી આવ્યા છો અને કોના પુત્ર છો? યયાતિએ કહ્યું કે મેં બ્રહ્મચર્ય પાલનપૂર્વક સંપૂર્ણ વેદનું અધ્યયન કર્યું છે. હું રાજા નહુષનો પુત્ર છું અને અત્યારે સ્વયં રાજા છું. મારું નામ યયાતિ છે. દેવયાનીએ કહ્યું કે મહારાજ, આપ કયા કાર્ય માટે આ વનમાં આવ્યા છો? આપ જળ અથવા કમળ લેવા ચાહો છો કે પછી શિકારની ઈચ્છાથી આવ્યા છો? યયાતિએ કહ્યું કે ભદ્રે, હું એક હિંસક પશુને મારવા માટે તેનો પીછો કરી રહ્યો હતો. તેથી બહુ થાકી ગયો છું અને પાણી પીવા માટે અહીં આવ્યો છું. તેથી હવે તમે મને આજ્ઞા આપો. દેવયાનીએ કહ્યું કે સખી, આપનું કલ્યાણ થાવ. હું 2000 કન્યાઓ અને મારી સેવિકા શર્મિષ્ઠાને સાથે આપને આધીન થાઉં છું. આપ મારા પતિ થઈ જાઓ. યયાતિ બોલ્યા કે શુક્ર નંદની દેવયાની, તમારું ભલું થાઓ. ભામિની, હું તમારી યોગ્ય નથી. ક્ષત્રિયો આપના પિતા પાસેથી કન્યાદાન લેવાના અધિકારી નથી. દેવયાનીએ કહ્યું કે નહુષનંદન, બ્રાહ્મણથી ક્ષત્રિય જાતિ અને ક્ષત્રિયથી બ્રાહ્મણ જાતિ મળેલી છે. આપ રાજર્ષિના પુત્ર છો અને સ્વયં પણ રાજર્ષિ છો. તેથી આજે મારી સાથે વિવાહ કરો. યયાતિ બોલ્યા કે વરાનને એક પરમેશ્વરના શરીરથી 4 વર્ણની ઉત્પત્તિ થઈ છે, પરંતુ દરેકના ધર્મ અને શૌચાચાર અલગ અલગ છે. બ્રાહ્મણ તે બધા વર્ણોમાં શ્રેષ્ઠ છે. દેવયાનીએ કહ્યું કે નહુષકુમાર, નારીના માટે પાણી ગ્રહણ એક ધર્મ છે. પહેલાં કોઈ પણ પુરુષે મારો હાથ પકડ્યો નહોતો. તેથી આજે આપનું હું પતિરૂપે વરણ કરું છું. હું મનને વશમાં રાખનારી સ્ત્રી છું. આપ જેવા રાજર્ષિ કુમાર અથવા રાજર્ષિ દ્વારા પડકારવામાં આવેલા મારા હાથનો સ્પર્શ હવે બીજો કોઈ કઈ રીતે કરી શકે? યયાતિ બોલ્યા કે દેવી, જ્ઞાની પુરુષે બ્રાહ્મણને ક્રોધિત થયેલા વિષધર સર્પ અથવા ચારે બાજુથી પ્રજ્વલિત થનાર અગ્નિથી પણ દુર્ધર્ષ અને ભયંકર સમજવા જોઈએ. દેવયાનીએ કહ્યું કે પુરુષ પ્રવર બ્રાહ્મણ વિષધર અને સર્પ અને પ્રજ્વલિત અગ્નિથી પણ ભયંકર છે. આ વાત તમે કઈ રીતે કહી? યયાતિ બોલ્યા કે ભદ્ર, સર્પ એકને ડસે છે. શસ્ત્રથી પણ એક જ વ્યક્તિનો વધ થાય છે, પરંતુ ક્રોધિત થયેલા બ્રાહ્મણ સમસ્ત રાષ્ટ્ર અને નગરનો પણ નાશ કરી શકે છે. ભીરુ, તેથી બ્રાહ્મણને હું વધારે ઉગ્ર માનું છું. તેથી જ્યાં સુધી તમારા પિતા તમને મારે હવાલે ન કરી દે ત્યાં સુધી તમારી સાથે વિવાહ નહીં કરું. દેવયાનીએ કહ્યું કે રાજન, મેં તમારું વરણ કરી લીધું છે. હવે તમે મારા પિતા આપે ત્યારે
મારી સાથે વિવાહ કરજો. આપ સ્વયં તો તેમની પાસે યાચના કરતા નથી, તેમને આપવાથી જ મારો સ્વીકાર કરશો, તેથી આપને તેમના ક્રોધનો ભય નથી. રાજન, 2 ઘડી રોકાઈ જાઓ, હું હમણાં જ પિતાને સંદેશ મોકલું છું. ધાઈ જલ્દી જાઓ અને મારા બ્રહ્મતુલ્ય પિતાને અહીં બોલાવી લાવો. તેમને એ પણ કહી દેજો કે દેવયાનીએ સ્વયંવરની વિધિથી નહુષનંદન રાજા યયાતિનું પતિરૂપે વરણ કર્યું છે. સોનકજી કહે છે કે રાજન, આ પ્રમાણે દેવયાનીએ તુરત ધાવને મોકલીને પોતાના પિતાને જાણ કરી. ધાવે જઈને શુક્રાચાર્યને બધી વાત યથાર્થ રીતે બતાવી દીધી. બધા સમાચાર સાંભળતા શુક્રાચાર્યએ ત્યાં આવીને રાજાને દર્શન આપ્યા. વિપ્રવર શુક્રાચાર્યને આવેલા જોઈને યયાતિએ તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનયપૂર્વક ઊભા થઈ ગયા. ત્યારે શુક્રાચાર્ય પણ મધુર વાણીથી રાજાને સાંત્વના આપી. દેવયાની બોલી, तात આપને નમસ્કાર છે. આમને સંકટના સમયે મારો હાથ પકડ્યો હતો. આપ મને આમની જ સેવામાં સમર્પિત કરી દો. હું આમના સિવાય બીજા પતિનું વરણ નહીં કરું. શુક્રાચાર્ય કહ્યું કે વીર નહુષનંદન, મારી આ પ્રિય પુત્રીએ પતિરૂપે તમારું વરણ કર્યું છે, તેથી મારી આપેલી આ કન્યાને તમે પોતાની પટરાણી રૂપે ગ્રહણ કરો. યયાતિ બોલ્યા કે ભાર્ગવ બ્રહ્મન, હું આપની પાસે આ વરદાન માગું છું કે આ વિવાહમાં પ્રત્યક્ષ દેખાતો વર્ણશંકરજન્ય મહાન અધર્મ મારો સ્પર્શ ન કરે. શુક્રાચાર્ય કહ્યું કે રાજન, હું તમને અધર્મથી મુક્ત કરું છું. તમારી જે ઈચ્છા હોય તે વર માગી લો. વિવાહના કારણે તમે પ્રશંસાપાત્ર બની જશો. હું તમારા સઘળા પાપને દૂર કરું છું. તમે સુંદર મુસ્કાનવાળી દેવયાનીને ધર્મપૂર્વક પોતાની પત્ની બનાવો અને આની સાથે રહીને અપાર સુખ અને પ્રસન્નતા પ્રાપ્ત કરો. મહારાજ વૃષપર્વાની પુત્રી આ કુમારી શર્મિષ્ઠા પણ તમને સમર્પિત છે. આનો સદા આદર કરજો, પરંતુ તેની પોતાની શૈયા પર કદી ન સુવડાવશો. તમારું કલ્યાણ થાવ. આ શર્મિષ્ઠાને એકાંતમાં બોલાવીને ન તો તેની સાથે વાત કરવી કે ન તેના શરીરનો સ્પર્શ કરવો. હવે તમે વિવાહ કરીને દેવયાનીને પોતાની પત્ની બનાવો. આનાથી તમને ઈચ્છાનુસાર ફળ પ્રાપ્ત થશે. શૌનકજીએ કહે છે કે સતાનિક શુક્રાચાર્યના આ પ્રમાણે કહેવાથી રાજા યયાતિએ તેમની પરિક્રમા કરી અને શાસ્ત્રોક્ત વિધિથી મંગલમય વિવાહ કાર્ય સંપન્ન કર્યું. ફરી તે મહાત્માની આજ્ઞા લઈને નૃપશ્રેષ્ઠ યયાતિ બહુ જ આનંદપૂર્વક પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 31મો અધ્યાય. યયાતિથી દેવયાનીને પુત્ર પ્રાપ્તિ. યયાતિ અને શર્મિષ્ઠાનું એકાંત મિલન અને તેમનાથી એક પુત્રનો જન્મ. શૌનકજી કહે છે કે શતાનિક યયાતિની રાજધાની મહેન્દ્રપુરી અમરાવતી જેવી હતી. તેમણે ત્યાં આવીને દેવયાની અંતઃપુરમાં સ્થાન આપ્યું તથા તેની અનુમતિથી અશોક વાટિકાની સમીપ એક મહેલ બનાવડાવીને વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા તેની 1000 દાસીઓ સાથે રાખી અને તે બધાના માટે ભોજન, વસ્ત્ર તથા પીવાના પાણીની અલગ અલગ વ્યવસ્થા કરી દીધી. દેવયાની યયાતિ સાથે પરમ રમણીય અને મનોરમ અશોક વાટિકામાં આવતી અને શર્મિષ્ઠાની સાથે વનવિહાર કરીને તેને ત્યાં મૂકી પોતે રાજાની સાથે મહેલમાં ચાલી જતી. આ પ્રમાણે તે ઘણા સમય સુધી આનંદ કરતી રહી. નહુષકુમાર યયાતિ દેવયાનીની સાથે ઘણા વર્ષો સુધી દેવતાઓની જેમ વિહાર કર્યો. તેઓ તેની સાથે બહુ પ્રસન્ન અને સુખી હતા. ઋતુકાળમાં દેવયાનીએ ગર્ભ ધારણ કર્યો અને યથાસમયે પ્રથમ પુત્રને જન્મ આપ્યો. આ બાજુ 1000 વર્ષ વ્યતીત થઈ ગયા બાદ યુવાવસ્થાને પ્રાપ્ત થયેલી વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ પોતાને રજસ્વલામાં જોઈને ચિંતામગ્ન થઈને મનમાં જ કહેવા લાગી, મને ઋતુકાળ પ્રાપ્ત થઈ ગયો, પરંતુ હજી સુધી મેં પતિનું વરણ ન કર્યું. આ કેવી પરિસ્થિતિ આવી ગઈ? હવે શું કરવું જોઈએ અથવા શું કરવાથી સુખી થઈશ? દેવયાની તો પુત્રવતી થઈ ગઈ, પરંતુ મને તો યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે, તે વ્યર્થ જઈ રહી છે. જે રીતે તેણે પતિનું વરણ કર્યું છે તે જ પ્રમાણે હું પણ તે મહારાજનું પતિરૂપે વરણ કેમ ન કરી લઉં? મારી યાચનાથી રાજા મને પુત્રરૂપી ફળ આપી શકે છે, પરંતુ શું તે ધર્માત્મા નરેશ આ સમય મને એકાંતમાં મળી શકશે? શૌનકજી કહે છે કે સતાનિક શર્મિષ્ઠા આ પ્રમાણે વિચાર કરી રહી હતી. તે જ સમયે રાજા યયાતિ ભાગ્યવશ મહેલમાંથી બહાર નીકળ્યા અને અશોક વાટિકા પાસે શર્મિષ્ઠાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મનોહર હાસ્યવાળી શર્મિષ્ઠાએ તેમને એકાંતમાં એકલા જોયા ત્યારે તેણે આગળ જઈને તેમની પાસે જઈને હાથ જોડીને રાજાને આ પ્રમાણે કહ્યું. શર્મિષ્ઠાએ કહ્યું કે નહુષનંદન, ચંદ્રમા, ઇન્દ્ર, વાયુ, યમ અથવા વરુણ કેમ ન હોય, આપના મહેલમાં કોઈ પણ સ્ત્રી દ્રષ્ટિ કરી શકે છે, તેથી હું અહીં બધી રીતે સુરક્ષિત છું. મહારાજ, મારું રૂપ, કુળ અને શીલ વિશે તો આપ જાણો છો. હું આજે આપને પ્રસન્ન કરીને આ પ્રાર્થના કરું છું કે મને ઋતુદાન આપો, મારા ઋતુકાળને સફળ બનાવો. યયાતિએ કહ્યું કે શર્મિષ્ઠે, તમે દૈત્યરાજની સુશીલ અને નિર્દોષ કન્યા છો. હું તમને સારી રીતે જાણું છું. તમારા શરીર અથવા રૂપમાં સોયની અણી જેટલું પણ એવું સ્થાન નથી જે નિંદાને યોગ્ય હોય, પરંતુ શું કરું? જ્યારે મેં દેવયાની સાથે વિવાહ કર્યા ત્યારે તે સમયે શુક્રાચાર્ય મને સ્પષ્ટ કહ્યું હતું કે વૃષપર્વાની પુત્રી આ શર્મિષ્ઠાને પોતાની શૈયા પર બોલાવશો નહીં. શર્મિષ્ઠાએ કહ્યું કે રાજન, પરિહાસમાં બોલાયેલા વચન અસત્ય હોય તો પણ તે હાનિકારક હોતા નથી. પોતાની સ્ત્રીઓ પ્રત્યે વિવાહના સમયે જો કદી વિવશ થઈને અસત્ય બોલવું પડે તો તે દોષયુક્ત નથી. આ 5 પ્રકારના અસત્ય પાપરહિત કહેવામાં આવે છે. મહારાજ, સાક્ષી આપતા કોઈના પૂછવાથી જે અસત્ય બોલે છે તેઓ મિથ્યાવાદી કહેવાય છે, પરંતુ જ્યાં 2 વ્યક્તિઓના જેમ કે દેવયાનીનો તથા મારા કલ્યાણનો પ્રસંગ ઉપસ્થિત હોય ત્યાં એકનું અર્થાત મારું કલ્યાણ ન કરું તે અસત્ય ભાષણ છે, જે વક્તાનું અર્થાત આપનું નુકસાન કરી શકે છે. યયાતિ બોલ્યા કે દેવી, સર્વ પ્રજાને માટે રાજા જ
પ્રમાણ છે. જો તે અસત્ય બોલવા લાગે તો તેનો નાશ થઈ જાય. તેથી અર્થ સંકટમાં પડવા છતાં પણ હું ખોટું કામ કરી શકું નહીં. શર્મિષ્ઠાએ કહ્યું કે રાજન, પોતાનો પતિ અને સખીનો પતિ બંને બરાબર માનવામાં આવ્યા છે. મારી સખીએ આપને પોતાના પતિ બનાવ્યા છે, તેથી મેં પણ બનાવી લીધા. યયાતિ બોલ્યા, યાચકોને તેમને ગમતી વસ્તુ આપવામાં આવે આવું મારું વ્રત છે. તમે પણ મારી પાસે પોતાના મનોરથની યાચના કરો છો તો હું જણાવું તમારું શું પ્રિય કરું. શર્મિષ્ઠાએ કહ્યું કે રાજન, મને અધર્મથી બચાવો અને ધર્મનું પાલન કરાવો. હું ઈચ્છું છું કે આપથી સંતાનવતી થઈને આ લોકમાં ઉત્તમ ધર્મનું આચરણ કરું. મહારાજ, 3 વ્યક્તિ ધનના અધિકારી હોતા નથી. પત્ની, દાસ અને પુત્ર. તેની સંપત્તિ પણ તેની જ હોય છે જ્યાં એ જાય, જેના અધિકારમાં રહે છે. અર્થાત પત્નીના ધન પર પતિનો, સેવકના ધન પર સ્વામીનો અને પુત્રના ધન પર પિતાનો અધિકાર હોય છે. હું દેવયાનીની દાસી છું અને દેવયાની આપને આધીન છે. તેથી રાજન, હું અને તે બંને આપના સેવન અપનાવવા યોગ્ય છે. તેથી આપ મારો સ્વીકાર કરો. શૌનકજી કહે છે કે શર્મિષ્ઠાના આ પ્રમાણે કહેવાથી રાજાએ તેની વાતને યોગ્ય માની. તેમણે શર્મિષ્ઠાનો સત્કાર કર્યો અને ધર્મ અનુસાર તેને પોતાની પત્ની બનાવી. પછી શર્મિષ્ઠાની સાથે સહવાસ કરીને એકબીજાનો આદર સત્કાર કર્યા પછી બંને જે રીતે આવ્યા હતા તે પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. સુંદર ભ્રુકુટીવાળી વૃષપર્વાની કુમારી શર્મિષ્ઠાએ તે સહવાસમાં નૃપશ્રેષ્ઠ યયાતિથી પ્રથમ ગર્ભ ધારણ કર્યો. શતાનિક પછી યથાસમય શર્મિષ્ઠાએ એક પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી આવે છે 32મો અધ્યાય. દેવયાની અને શર્મિષ્ઠાનો સંવાદ. યયાતિથી શર્મિષ્ઠાને પુત્ર થયાની વાત જાણી દેવયાનીનું રિસાવું અને પોતાના પિતાની પાસે જવું તથા શુક્રાચાર્ય યયાતિને વૃદ્ધ થવાનો શાપ આપો. શૌનકજી કહે છે કે ભારત, પવિત્ર મુસ્કાનવાળી દેવયાનીએ જ્યારે સાંભળ્યું કે શર્મિષ્ઠાને પુત્ર થયો છે ત્યારે તે દુઃખથી વ્યથિત થઈને શર્મિષ્ઠાના વ્યવહારના કારણે અતિ ચિંતામાં પડી ગઈ. તે શર્મિષ્ઠાની પાસે જઈને આ પ્રમાણે બોલી. સુંદર ભ્રુકુટીવાળી શર્મિષ્ઠે તે કામાધીન થઈને આ શું કરી નાખ્યું? શર્મિષ્ઠા બોલી, સખી, કોઈ ધર્માત્મા ઋષિ આવ્યા હતા જે વેદોના પારંગત વિદ્વાન હતા. મેં તે વરદાયક ઋષિથી ધર્માનુસાર કામની યાચના કરી. શુચિસ્મિતે, તે ઋષિથી જ મને સંતાન પ્રાપ્ત થયું છે. આ તમને સત્ય કહું છું. દેવયાનીએ કહ્યું કે શર્મિષ્ઠે, જો આ વાત છે કે તમે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ ઋષિથી સંતાન પ્રાપ્ત કરી છે તો તમારા પ્રત્યે મારો ક્રોધ ન રહ્યો. ભીરુ, જો આવી વાત છે તો બહુ સારું થયું. શું તે દ્વિજના ગોત્ર, નામ અને કુળનો કંઈ પરિચય મળ્યો છે? હું તેમને જાણવા ઈચ્છું છું. શર્મિષ્ઠા બોલી, શુચિસ્મિતે, તેઓ આ પોતાના તપ અને તેજ દ્વારા સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમને જોઈને મને કંઈ પૂછવાનું સાહસ જ ન થયું. શૌનકજી કહે છે કે શતાનિક, તે બંને આ પ્રમાણે વાતો કરીને હસવા લાગી. દેવયાનીને થયું કે શર્મિષ્ઠા સાચું કહે છે, તેથી તે ચૂપચાપ મહેલમાં ચાલી ગઈ. રાજા યયાતિએ દેવયાનીના ગર્ભથી 2 પુત્રો ઉત્પન્ન કર્યા, જેમના નામ હતા યદુ અને તુર્વસુ. તે બંને બીજા ઇન્દ્ર અને વિષ્ણુ જેવા દેખાતા હતા. તે જ રાજર્ષિથી વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ 3 પુત્રોને જન્મ આપ્યો, જેમના નામ દહ્યુ, અનુ અને પુરુ હતા. રાજન, ત્યારબાદ કોઈ સમયે પવિત્ર મુસ્કાનવાળી દેવયાની યયાતિની સાથે એકાંત વનમાં ગઈ. ત્યાં તેણે દેવતાઓ સમાન સુંદર રૂપવાળા થોડા બાળકોને નિર્ભયતાપૂર્વક ક્રીડા કરતા જોયા. તેમને જોઈને તે આશ્ચર્યચકિત થઈને આ પ્રમાણે બોલી. દેવયાનીએ પૂછ્યું કે રાજન, આ દેવતાઓ જેવા શુભ લક્ષણોવાળા બાળકો કોના છે? તેજ અને રૂપમાં તો એ મને આપના જેવા જ દેખાય છે. રાજાને આ પ્રમાણે પૂછીને પછી દેવયાનીએ તે કુમારોને પૂછ્યું, બાળકો, તમે લોકો કયા ગોત્રમાં ઉત્પન્ન થયા છો? તમારા બ્રાહ્મણ પિતાનું નામ શું છે? આ મને સાચે સાચું બતાવો. હું તમારા પિતાનું નામ જાણવા માગું છું. દેવયાનીને આ પ્રમાણે પૂછવાથી તે બાળકોએ પોતાનો પરિચય આપતા આંગળી બતાવી. રાજા યયાતિને બતાવી દીધા અને શર્મિષ્ઠાને પોતાની માતા કહી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.